નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો N1 ગુજરાતી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા તાલુકાના કોટ ગણપતિ મંદિર અંડરબ્રિજની બહાર પતરા મારવાથી દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોટ ગણપતિ મંદિર રેલવે અંડરબ્રિજમાં છેલ્લા 1 મહિનાથી પાણી ભરાઈ ગયા છે। તેને લઈને રેલવે તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ કરવાને બદલે અંડરબ્રિજની બંને સાઈડ પતરા લગાવી દેવામાં આવ્યા। ત્યારે આજે સંકટ ચતુર્થી હોવાથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ગણપતિ દાદાના દર્શન કરવા આવે છે। અંડરબ્રિજનું વરસાદી પાણી ખાલી કરવાના બદલે પતરા લગાવી દેવાથી ભાવિક ભક્તોને રેલવેના પાટા ઉપરથી પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે। ત્યારે કોટ અરણેજ રોડ સાઈડ ઉપર ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવેલા ભાવિક ભક્તો પોતાની 4 વ્હીલર તેમજ બાઇકો પાર્કિંગ કરવા મજબૂર બન્યા હતા। બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આર પગી, N1 ગુજરાતી ન્યૂઝ, કોટ। હાઈટ નહીં હટી